શકો કે તમારી લાઈફનું સૌથી ઇમ્પોર્ટન્ટ અને ખુશનુમા વખત શું છે, તો દેટ ઇઝ આઈ કેન રાઇટ ઓનલી વન લાઇન ઇઝ માય 2 daughters. એ જ મારા લાઈફનું એક એમ અને ધ્યેય છે. ઓકે, સો આઈ વિલ સ્ટાર્ટ કે જે દિવસે ચારવી બોર્ન થઈ હતી એ દિવસે આઈ એમ ધ ફર્સ્ટ ચાઇલ્ડ, અંકલ ઓલ્સો ઇઝ ધ ફર્સ્ટ ચાઇલ્ડ. તો એ પહેલી ગ્રેન્ડ ડોટર મહેતા અને શાહ ફેમિલીની હતી અને અમારા ઘરમાં એ મેનિફેસ્ટ થયેલી એક લક્ષ્મીના રૂપે જન્મી હતી, કારણ કે દરેક માણસને દીકરી જ જોતી હતી ત્યારે. સો બધા જ કહેતા હતા કે અમારા ઘરે એક લક્ષ્મી જ આવે, અમને દીકરી જ જોઈએ છે. અને એ જે મોમેન્ટ હતી, દાદા દાદી, નાના નાની, કાકા કાકી બધા વ્યક્તિ માટે શી વોઝ સો ઇમ્પોર્ટન્ટ. અને આ વખતમાં એક બહુ જ ફાઇન સોંગ યાદ આવે છે મને કે જે ડોટર્સ માટે બનાવેલું હતું. મેરે ઘર આઈ, ઓ મેરે ઘર આઈ એક નન્ही परी चांदनी के हसीन रथ पे सवार मेरे घर आई, ओ मेरे घर आई एक नन्ही परी. એન્જલ બોર્ન થઈ આહના. સો એટલે મેં કીધું કે મેનિફેસ્ટ થયેલા અમારા ઘરમાં લક્ષ્મીઓ આવી છે. એટલે એક નહીં, મહેતા અને શાહ પરિવારમાં થઈને 6 daughters છે. ટોટલ 6 daughters. એ બધાને ચીયર્સ. અમે લોકો બહુ બ્લેસ્ડ છીએ કે અમારા ઘરમાં લક્ષ્મી જ છે, એટલે બધા જ લોકો બહુ જ હેપી અને ખુશ છે. ટાઈમની સાથે સાથે જેમ બધાની લાઈફની એક સ્ટોરી હોય એમ અમારી લાઈફની સ્ટોરી એ હતી કે એક ટર્ન લીધો અને મારા લાઈફનું ધ્યેય આવી ગયો, એક એમ, એક પર્પઝ મળી ગયો મને જીવવા માટે. અને દેટ વોઝ their education, their future, their everything in life. नहीं लगता तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है, तू ना तो कर नहीं लगता, तू है तो नहीं लगाते हैं कि तेरे बिन सो नहीं सकते, किसी के हो नहीं सकते, तू है तो એમ એ લોકો મોટા થતા ગયા. અને આઈ એમ સો પ્રાઉડ ટુ સી બોથ ઓફ ધેમ લિવિંગ ધેર લાઈફ successfully and independently. Now today we are so happy that we are celebrating Ahana's wedding, and after 2 days એક જ દિવસ છે અને એ એની પોતાની લાઈફની બાગડોર પોતાની રીતે આગળ વધારશે. સો દરેક મા બાપના જિંદગીનું એક સપનું હોય કે દરેક બાળક પોતાના બાળકો પોતાની રીતે પોતાની લાઈફનો ચાર્જ લે. સો આઈ એમ સો હેપી that you are taking charge of your own life, and now I would like to sing this song. जाली ने मार
आँखी छे तारे कांच ओहो हो मारा वाला ओहो हो ओ मारा वाला sorry અને she is getting married so I would like to tell ભવ્યાના ફ્રેન્ડ્સ એને કહી દેજો ઓકે just convey a message રેકોર્ડ કરી લો રેકોર્ડ અને એને સંભળાવી દેજો ઓકે સો ભવ્યાને મને કહેવું હતું કે હું મારી પોતાની એક બહુ જ અમૂલ્ય કહેવાય એને હું સોંપી રહી છું એન્ડ હી ઇઝ સો લકી દેટ એ આહાના જોડે મેરેજ કરે છે શી ઇઝ રિયલી જેમ ઓફ અ પર્સન તો એની ખૂબ સાર સંભાળ લે અને એનું ખૂબ જ ધ્યાન રાખે યસ ભવ્ય યુ આર લેટ હાય कोई घोड़ी लेके आवे ले जाए घोड़ी लेके आवे ले जाए वो तेनू ले जाए मिर्जा कोई ले जाए मिर्जा कोई ले जाए मिर्जा कोई हीर हीर ना खोड़ियो मैं तेरी साहेबा होई घोड़ी लेके आवे ले जाए घोड़ी लेके आवे ले जाए ससुराल को अखियों में पानी दे गई दुआ में मीठी गुड़ पानी ले गई हे कबीरा फकीरा आजा तुझको पुकारे तेरी परछाइया रे कबीरा मान जा रे फकीरा